મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત વસ્તુઓના સહયોગથી રાજકુમારી પદ્યજા રાજે ગાયકવાડ સમાજની સુધારણા માટે પરિવારની પ્રતિબદ્ધતાને આગળ લઈ રહી છે। મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત વસ્તુઓના સહયોગથી તેમની વારસામાં રુચિ અને પહેલ લઈને રાજકુમારી પદ્યજા રાજે ગાયકવાડ સમાજની સુધારણા માટે પરિવારની પ્રતિબદ્ધતાને આગળ લઈ રહી છે। હું ખૂબ જ નાની હતી ત્યારથી મારી દાદી અને માતા સાથે ઉદ્યોગાલયની મુલાકાત લઈ રહી છું અને અહીંયા હંમેશા ઘર જેવું અનુભવું છું। હકીકતમાં હું પણ અહીંની નિયમિત વિદ્યાર્થી રહી ચૂકી છું। મેં અન્ય ઘણા લોકોની જેમ અહીં ટેલરિંગનો કોર્સ કર્યો છે અને આ સંસ્થાને મારી સાથે વધતી જોઈ છે। મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત ટ્રસ્ટોના સહયોગથી પદ્યરાજે એવા પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યા છે જે આરોગ્ય સંભાળ અને સભાન નાગરિકતાને જરૂરિયાતમંદ લોકો સુધી જોડી શકે। આ પ્રોજેક્ટ ઓછા વિશેષાધિકૃત લોકો માટે ગૌરવ અને આરામ અને પર્યાવરણ માટે રિસાયકલિંગ અને ટકાઉપણુંને પ્રોત્સાહન આપે છે। પદ્યજા રાજે હાલમાં યુનાઇટેડ કિંગડમમાં ડાઉન હાઉસ નામની ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને વડોદરામાં તેના મૂળ સાથે ઊંડો સંબંધ અનુભવે છે। આજે આપને એટલે આમંત્રણ આપ્યું કે આજે પહેલી વાર અમારી દીકરી બરોડાની દીકરી પદ્મજા રાજે સંસ્થા સાથે જોડાઈને એક પોતાનું એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યું છે અને એટલે અમારી ઈચ્છા હતી કે મીડિયા દ્વારા એ પણ આપ લોકોને પહોંચી શકે। પ્રોજેક્ટ એક પ્રયાસ છે કે લોકોને મદદ થાય અને હેલ્થ કેર અને હાઇજીન અને કમ્ફર્ટના માટે આ પ્રોજેક્ટ્સ છે। આ બે પ્રોજેક્ટ્સ છે। એક પદ્મજા રાજે એમના ફ્રેન્ડ પ્રિશા પટેલ જોડે કરે છે સર્વિશીલ્ડ પ્રોજેક્ટ છે જેમાં સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરીએ છીએ। કેન્સર માટે પેપ્સમિયર હોય છે તો મહિલાઓને અમે આ નિઃશુલ્ક કેન્સરનું સ્ક્રીનિંગ આપીએ છીએ અને આ બીજું કેમ્પ છે આવું અમે હેલ્થ સેન્ટર યુનિવર્સિટીમાં MSUમાં રાખ્યું છે અને 5 થી 8 સાંજે છે। તો આપ લેડીઝને હું અનુરોધ કરું છું કે આપના ઘરે કે આપના કામમાં કોઈ કે આપના કોઈ પણ ઓળખાણમાં લેડીઝ હોય 21 વર્ષના વધારે ઉંમરના તો જરૂર એમને કેમ્પમાં મોકલો અને નિઃશુલ્ક સ્ક્રીનિંગ થશે કેન્સરની। સર્વાઇકલ કેન્સર એક મોટું કેન્સર છે જેમાં ઘણા બધા લોકોની લેડીઝની ડેથ પણ થઈ શકે છે। બીજું જે પ્રોજેક્ટ છે પદ્મજા રાજેનું એ છે હાર્ટ ટુ ફીટ, જે સરળ ભાષામાં કહું તો એક હાર્ટ ટુ ફીટ જેમ કે દિલથી પગ સુધી। તો એમાં ડોનેશન લોકોએ આપ્યા છે પોતાના જોડાના અને એ જોડા જશે 8 ગામોમાં 300 તકરીબન લોકોને જેમને પાસે જોડા નથી। તો આ પણ એક બહુ મોટું એક પ્રોજેક્ટ લીધું છે મારી બેબીએ પદ્મજા રાજે અને આપનો સહયોગ અને प्रार्थना અને आशीर्वाद है। प्रोजेक्ट का नाम हार्ट टू फीट है। एक चप्पल प्रोजेक्ट है जहाँ मैं चाहती हूँ कि हम वडोदरा के अंडर प्रिविलेज लोग को हेल्प करना चाहते हैं। अभी गर्मी की मौसम शुरू हो रही है और बेचारे बच्चे और लोग सड़कों पर उनके पैर बर्न हो जाते हैं और उनके पास इलाज के पैसे नहीं होते हैं। और मैं सिर्फ सोच रही थी कि अगर ये लोग 50-30 रुपये की चप्पल नहीं बाय कर पाते तो फिर खाना भी कितना खाते हैं क्योंकि चप्पल महीने सालों तक भी चल सकते हैं। तो मुझे लगता है कि हम सब सिटी को कनेक्ट करके हमारे सिटी को हेल्प कर सकते हैं। और अभी जो लोग हैं बड़ोदरा में मतलब सेंट्रल बड़ोदरा में हम ज़्यादा आइडेंटिफाई नहीं कर सकते क्योंकि वो हिलते हैं, वो ज़्यादा नोमैडिक है और वो रास्ते पे भी कभी मिलते कभी नहीं मिलते हैं। तो उसकी मदद के लिए अगर आप कांटेक्ट कर सकते हो, कह सकते हो कि आपको कोई मिला है, कोई फैमिलीज़ मिले हैं तो वो बहुत हेल्प करेगा हमारे लिए।
और आप चप्पल भी डोनेट कर सकते हो। हमारे पास 3 बिन्स है वडोदरा में। हम स्प्रेड करना चाहते हैं ज़्यादा, लेकिन हम अभी 3 दिन से ही हमने शुरू की है और हमें 300 चप्पल मिले हैं और वो बहुत अमेजिंग रिस्पॉन्स है मुझे लगता है। और हम उसे रिफर्बिश करके हमने शू मेकर्स को भी काम दिया है ऐसे। और मैं कुछ बात कर रही थी उन लोगों के साथ और उसने कहा हम भी सेवा करना चाहते हैं, तो मैं वो सुन के बहुत खुश हुई क्योंकि मैं कनेक्ट कर रही हूँ पीपल जो सेवा करना चाहते हैं। हमने प्लेटफॉर्म बनाया है और हम आपको कनेक्ट करना चाहते हैं इसमें।